કરી રહ્યા છીએ દશેરાના પર્વ દિવસ નિમિત્તે રાજ્યભરમાં 2 દિવસ અગાઉથી જ ફરસાણના વેપારીઓએ મંડપો બાંધી ફાફડા જલેબીની તૈયારીઓ શરૂ કરી છે, જેના ભાગરૂપે આજે દિવસભર વેપારીઓ ફાફડા જલેબીનું ધૂમ વેચાણ કરતા નજરે ચડશે। મહત્વની બાબત છે કે ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે મોંઘવારીને કારણે ફાફડા જલેબીના ભાવોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। જો વાત ફાફડાની કરવામાં આવે તો ફાફડાનો 1 કિલોનો ભાવ 400 રૂપિયા તો જલેબીનો ભાવ પ્રતિ કિલોએ 500 રૂપિયા રાખવામાં આવ્યો છે। દેશભરમાં વિજયાદશમીની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજકોટમાં પણ દશેરાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને વહેલી સવારથી ફાફડા અને જલેબીની દુકાનો પર ભારે ભીડ જોવા મળી હતી। દશેરા એક આપણો ભારતીય તહેવાર છે। તહેવાર બહુ સારી રીતે ઉજવીએ છીએ આપણે। નવરાત્રી બાદ દશેરાનું એક અનેરો મહોત્સવ છે। આ દિવસે લોકો મીઠાઈ, ફાફડા, જલેબી ખાઈને એનો આનંદ લઈએ છીએ આપણે બધા। એટલે દશેરાના દિવસે બધા આપણે ભારત દેશમાં ખૂબ મોટો તહેવાર ઉજવાય છે। આખા દિવસ દરમિયાન સવારમાં રાજકોટમાં સવારે 7 વાગ્યાથી બધા દશેરાની ઉજવણી માટે સવારમાંથી ચાલુ થઈ જાય, રાતના 10 વાગ્યા સુધી હોય છે। એમનેમ લોકો મીઠાઈ લે છે, જલેબી, ગાંઠિયા બધી વસ્તુ ચાલે। બધા સારી રીતના એવા તહેવાર ઉજવે। ભગવાન રામના હાથે રાવણનો વધ અને મા દુર્ગા દ્વારા મહિષાસુરનો જે સંહાર કરવામાં આવ્યો તે દિવસથી વિજયાદશમીનો પર્વ ઉજવવામાં આવે છે। પૂરા દેશમાં વિજયાદશમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। તે રીતે રાજકોટમાં પણ લોકો જે છે એ મા દુર્ગાને મીઠાઈ અને ફરસાણનો ભોગ ધરાવી અને ઉજવણી કરી રહ્યા છે। તમે રાજકોટની બજારોમાં જોઈ શકો છો કે ફાફડા અને જલેબી ખરીદવા માટે લોકો અહીં આવી રહ્યા છે। ખાસ કરીને જો વિજયાદશમીના પર્વની વાત કરવામાં આવે તો રંગીલું રાજકોટ જે છે એની ઓળખ પ્રમાણે વિજયાદશમીના પર્વની ઉજવણી કરી રહ્યું છે। લોકો જે છે ખૂબ જ ઉત્સાહ સાથે ખરીદી કરી રહ્યા છે અને આ ઉજવણી જે છે એ કરી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો રાજકોટવાસીઓ એ આ દશેરાના પર્વને ખૂબ જ સારી રીતે ઉજવે છે અને મીઠાઈ અને ફરસાણનો ભોગ જે છે એ મા દુર્ગાને ધરાવે છે અને આ રીતે આખું વિજયાદશમીનું પર્વ જે છે એ ઉજવવામાં આવે છે। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે કેવલ દવે, વીટીવી ન્યૂઝ, રાજકોટ। આ વાત થઈ રાજકોટની। હવે વાત કરીએ સુરતની। સુરતમાં પણ દશેરાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વહેલી સવારથી શહેરની વિવિધ ફરસાણની દુકાનો પર ફાફડા જલેબી ખરીદવા લોકોની લાંબી કતારો જોવાઈ રહી છે। દશેરા અને ફાફડા જલેબીનો એક અનોખો નાતો છે અને આ જ્યારે તહેવાર હોય છે ત્યારે જો ફાફડા અને જલેબી ખાવામાં ના આવે તો એ તહેવાર જાણે કે અધૂરો રહેતો હોય તેવું લાગતું હોય છે। સુરતના આ દ્રશ્યો છે કે જ્યાં સવારથી જે વિવિધ ફરસાણની દુકાનો છે કે જ્યાંથી ફાફડા અને જલેબીનું વેચાણ થઈ રહ્યું છે, ત્યાં આજ વહેલી સવારથી જ જ્યારથી વેચાણ શરૂ થયું છે ત્યારથી લઈને અત્યાર સુધી સતત આ રીતની લાઈનો જોવા મળી રહી છે અને કેમ ન હોય, એક રીતના આ જે લાઈનો છે તે એક સુરતી સ્વભાવ જે છે એને છતો કરે છે। સુરતીઓ અને ખાવાનો એક અનોખો નાતો રહ્યો છે અને આજે જ્યારે આ તહેવાર છે દશેરાનો ત્યારે સુરતીઓ ખૂબ મોટા પ્રમાણમાં સવારથી જ લાઈનો લગાવીને જ્યાં જ્યાં આ રીતની ફરસાણની દુકાનો છે ત્યાં ફાફડા અને જલેબી લેવા માટે પહોંચી ચૂક્યા છે। જોઈ શકાય છે ખૂબ મોટી લાઈનો છે અને જે ફરસાણવાળા જે લોકો છે, માલિકો છે, તેમની સાથે વાત થઈ તે મુજબ છેલ્લા 2-3 દિવસથી જ આ રીતની જે ભીડ છે તેના માટેની તેમની જે તૈયારીઓ છે તેમને પરિપૂર્ણ કરી દીધી હતી અને આજ સવારથી જ તેમની અપેક્ષાઓ મુજબ જ લોકો કાઉન્ટર પર લાઈનો લગાવીને ઊભા છે।